નમસ્કાર, પીપલિયા ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે મેં આપને બતાવી રહ્યા છે ગણેશ સ્થાપનાનો શુભ મુહૂર્ત અને તેના નિયમ વિશે માહિતી. ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે 10 દિવસીય ગણેશ ઉત્સવ શરૂ થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ શરૂ થઈ રહી છે. ઘરમાં ગણેશજીની મૂર્તિનો શુભ પ્રવેશ કર્યા પછી તેને શુભ સમયે યોગ્ય સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે. સ્થાપના પછી વિસર્જન સુધી મૂર્તિને તેના સ્થાનેથી ખસેડવામાં આવતી નથી. તો આવો જાણીએ ગણપતિની સ્થાપના માટેનું શુભ મુહૂર્ત શું છે તેના વિશે માહિતી. 7 સપ્ટેમ્બર 2024 ગણેશ સ્થાપના અને પૂજા માટેનું શુભ મુહૂર્ત રહેશે સવારે 11:03 થી બપોરે 1:34 સુધીનું, અને અભિજીત મુહૂર્ત રહેશે 2:24 થી 3:14 સુધી. સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે બપોરે 12:34 થી 6:03 સુધી, અને રવિ યોગ રહેશે સવારે 6:02 થી 12:34 સુધી. એવું કહેવાય છે કે ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન સમયગાળા દરમિયાન થયો હતો. તેથી મધ્યાહનનો સમય ગણેશ સ્થાપના અને પૂજા માટે યોગ્ય માનવામાં આવે છે. અંગ્રેજી સમય અનુસાર મધ્યાહન કાળ બપોર સમકક્ષ ગણવામાં આવે છે. મધ્યમના મુહૂર્તમાં ભક્તો પૂર્ણ વિધિ સાથે ગણેશજીની પૂજા કરે છે, જેને ષોડશોપચાર ગણપતિ પૂજા તરીકે ઓળખવામાં આવે છે. હવે જાણીશું ગણેશ મૂર્તિ સ્થાપનાના નિયમ. માટીની મૂર્તિ સ્થાપિત કરો જેની સૂંઢ જમણી બાજુ હોવી જોઈએ અને જનોઈધારી હોય. મૂર્તિ બેસેલી મુદ્રામાં સ્થાપિત કરવી જોઈએ. શુભ મુહૂર્તમાં જ સ્થાપિત કરો ગણેશજીની મૂર્તિ. ખાસ કરીને મધ્યાહન કાળમાં કોઈ મુહૂર્તમાં સ્થાપિત કરો. ગણેશ મૂર્તિને ઘરની ઉત્તર દિશા કે ઈશાન ખૂણામાં સ્થાપિત કરો. આ સ્થાન શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. ભગવાન ગણેશની મૂર્તિનું મોઢું પશ્ચિમ તરફ હોવું જોઈએ. લાકડીના પાટલા પર લાલ કે પીળું વસ્ત્ર પાથર્યા પછી તેની સ્થાપના કરો. એકવાર ગણપતિની મૂર્તિ સ્થાપિત થઈ જાય પછી તેને ત્યાંથી હટાવવી કે ખસેડવી જોઈએ નહીં. વિસર્જન સમયે જ મૂર્તિને હલાવો. ગણપતિની સ્થાપના દરમિયાન મનમાં ખરાબ ભાવનાઓ ન લાવશો કે ન તો કોઈ ખરાબ કર્મ કરશો. ગણેશ સ્થાપના દરમિયાન ઘરમાં કોઈ પણ પ્રકારનો તામસિક ખોરાક ન બનાવો અને સાત્વિક આહાર જ લો. જો તમે ગણેશજીની સ્થાપના કરી રહ્યા છો તો સ્થાપના પછી વિધિ પ્રમાણે ગણપતિજીની પૂજા આરતી કરો અને પછી પ્રસાદ વહેંચો. વિસર્જન સુધી દરરોજ સવાર સાંજ પૂજા આરતી કરો અને પ્રસાદ વહેંચો. જો મિત્રો આપને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.